નમસ્કાર મિત્રો, માઇક્રોસોફ્ટ ટીમ્સ વર્ચ્યુઅલ ક્લાસના આ ટ્યુટોરિયલમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આપણે આ ટ્યુટોરિયલની અંદર એક ખાસ પ્રશ્નની ચર્ચા કરવાના છીએ. ઘણા શિક્ષક ભાઈઓ બહેનોના મારી પર ફોન આવે છે કે અમે જ્યારે માઇક્રોસોફ્ટ ટીમ્સથી ક્લાસ લેતા હોઈએ છીએ ત્યારે કેટલાક વિદ્યાર્થીઓ અન્ય વિદ્યાર્થીઓને મ્યુટ કરી દે છે. એટલું જ નહીં, ઘણી વખત કેટલાક વિદ્યાર્થીઓ બીજા વિદ્યાર્થીઓને રિમૂવ પણ કરી દે છે. એનાથી પણ આગળ કેટલાક વિદ્યાર્થીઓ એવા હોય છે કે શિક્ષકને પણ મ્યુટ કરી દે છે અને ઘણી વખત તો શિક્ષકને જ મિટિંગમાંથી રિમૂવ કરી દે છે. તો આવું જે વિદ્યાર્થીઓ કરે છે એમની પર કંટ્રોલ કેવી રીતે કરવો, અથવા તો આવા જે વિદ્યાર્થીઓ જે છે એમને અન્ય વિદ્યાર્થીઓને મ્યુટ કરતા કે રિમૂવ કરતા, કે શિક્ષક જે ક્લાસ લઈ રહ્યા છે એમને મ્યુટ કરતા કે રિમૂવ કરતા કેવી રીતે કંટ્રોલ કરી શકાય, કેવી રીતે રોકી શકાય, તેની આપણે આ વિડીયોમાં ચર્ચા કરવાના છીએ. આ માટે સૌથી પહેલાં હું માઇક્રોસોફ્ટ ટીમ્સ છે એનો ક્લાસ ચાલુ કરીશ. મિત્રો, ઓપન કરીશું. ઓલરેડી મારો ક્લાસ અહીં ચાલુ જ છે. આ ક્લાસની અંદર તમે મિટિંગ પણ લેતા જશો અને આ મિટિંગ દરમિયાન કેટલાક વિદ્યાર્થીઓ જે છે એ અન્ય વિદ્યાર્થીને મ્યુટ કરી દે છે, અથવા તો અન્ય વિદ્યાર્થીને રિમૂવ કરી દે છે, અથવા ઘણીવાર એવું પણ બને છે કે જે ક્લાસ લે છે એ શિક્ષકને પણ મ્યુટ કરી દે છે કે રિમૂવ કરી દે છે. તો આપણે એના માટે શું કરીશું? ચાલો હું મિટિંગ ચાલુ કરું. ડેમો મિટિંગ મેં અહીં ક્રિએટ કરેલ છે, અહીં જોઈન કરું છું મિટિંગ. અહીં આગળ આ મારો એક ક્લાસ ચાલુ છે મિત્રો, અને આ ક્લાસની અંદર હું ક્લાસ લઈ રહ્યો છું. અલ્પેશ આર ભટ્ટ જે છે એ ક્લાસ લઈ રહ્યા છે અત્યારે, અને અહીં ઘણા બધા વિદ્યાર્થીઓ, અહીં નમૂનારૂપ મેં એક જ વિદ્યાર્થીને અત્યારે જોડેલો છે. માની લો કે ઘણા બધા વિદ્યાર્થીઓ જોડાયેલા હોય આ રીતે, 25, 30, 40, 50, 100, 200 જે હોય. હવે અહીંયા આગળ આ જે નિલેશ કુમાર રજનીભાઈ જે છે એ વિદ્યાર્થી અત્યારે જોડાયેલો છે, એક વિદ્યાર્થી. હવે આ વિદ્યાર્થી માની લો કે ખાલી નમૂનારૂપ છે આ નામ. આ વિદ્યાર્થી માની લો કે અન્ય વિદ્યાર્થીને રિમૂવ કરી દે છે, અન્ય વિદ્યાર્થીને મ્યુટ કરે છે. તો અહીંયા આગળ તમે જોઈ શકો છો, અહીંયા આગળ હું તમને ઝૂમ કરીને બતાવું. અહીંયા આગળ 3 ડોટનું નિશાન છે. અહીંયા આગળ હું એની પર ક્લિક કરીશ મિત્રો. આ 3 ડોટ પર ક્લિક કરીશ એટલે જુઓ અહીંયા આવે છે પિન. પિન કરો એટલે ઉપર આવી જશે. સ્પોટલાઇટ એટલે દેખાશે. અહીંયા આગળ તમારે જે શીખવાનું છે એ આ છે મેક એન એટેન્ડી. હું આની પર ક્લિક કરવા માગું છું. મેક એન એટેન્ડી કરશો તમે એને, એટલે એ વિદ્યાર્થી જે છે હવે અન્ય કોઈ વિદ્યાર્થીને એ મ્યુટ અનમ્યુટ નહીં કરી શકે, અન્ય કોઈ વિદ્યાર્થીને એ દૂર પણ નહીં કરી શકે. વિદ્યાર્થીઓ કેવી રીતે અન્ય વિદ્યાર્થીઓને રિમૂવ કરી દે છે એ પણ બતાવી દઉં તમને. એની બરાબર નીચે જુઓ, રિમૂવ ફ્રોમ મીટિંગ. એટલે અન્ય વિદ્યાર્થી શું કરે છે, એ વિદ્યાર્થીને જેને રિમૂવ કરવો હોય એને એના આ રીતે 3 ડોટ પર જાય છે અને અહીંથી ક્લિક કરી દે છે, એટલે અન્ય વિદ્યાર્થી રિમૂવ થઈ જાય છે. પણ તો જો તમે આને મેક એન એટેન્ડી કરી દો છો, આ વિદ્યાર્થીને હવે મેક એન એટેન્ડી કરી દીધું છે. ચેન્જ હુ કેન પ્રેઝન્ટ. ધીસ વિલ affect who can share content as well as who can mute people, remove people and admit people from the lobby. હું અહીં ચેન્જ આપી દઉં છું, એને ચેન્જ આપી દઉં છું. અહીંયા આગળ હું અહીં ચેન્જ આપી દઈશ અને અહીં જે ચેન્જ લખ્યું છે એને ચેન્જ આપી દઉં છું અહીંથી. એટલે શું થશે? ચેન્જ. હવે આ જે વિદ્યાર્થી જે છે એ અન્ય કોઈ વિદ્યાર્થીને રિમૂવ પણ નહીં કરી શકે અને મ્યુટ પણ નહીં કરી શકે. તમે અહીંયા આગળ જુઓ, એ હવે અહીંયા આગળ આ ટોગલ છે. હવે મેક અ પ્રેઝન્ટર, ફરી તમારે એને એલાઉ કરવો હોય, ફરી એ વિદ્યાર્થીને તમારે પ્રેઝન્ટર તરીકે લેવો હોય, અથવા તો એને આવા રાઇટ આપવા હોય તો તમારે ફરી એની પર ક્લિક કરવાનું છે. હવે અહીંયા આગળ માની લો કે એક વિદ્યાર્થી હતો, તો મેં આ રીતે એને મેક એન એટેન્ડી કર્યો. પણ તમારો ક્લાસ ચાલતો હોય ને તમારે આખા ક્લાસને કરવાની જરૂર પડે, અથવા તો ઘણા બધા વિદ્યાર્થીઓને આવું કરવાનું થાય, તો તમે એક એક કરીને ક્યાં કરશો અને ઘણો સમય લાગશે. તો એના માટે તમારે અહીંથી સીધું કેલેન્ડરમાં જવાનું છે મિત્રો. આ મિટિંગમાંથી કેલેન્ડરમાં જવાનું છે. કેલેન્ડરમાં જે તમારી આ મિટિંગ ચાલી રહી છે એની પર ક્લિક કરવાનું છે. હું એની પર ક્લિક કરું છું અને અહીંયા આગળ તમારી પાસે એક ઓપ્શન છે મિત્રો, મીટિંગ ઓપ્શન. હું એની પર ક્લિક કરવાનો છું. હવે મેં ક્લિક કર્યું છે એટલે એક નવું મેનુ ખુલશે અને અહીંયા આગળ તમે જુઓ હુ કેન પ્રેઝન્ટ. અત્યારે અહીંયા આગળ જે છે એવરીવન છે, એવરીવન.
તો તમારે બધાને સ્ટોપ કરી દેવા હોય, બધાને મ્યુટ અનમ્યુટ કરતા રોકી દેવા હોય, બધાને પોતાની સ્ક્રીન શેર કરતા રોકી દેવા હોય અને ફક્ત ઓર્ગેનાઇઝર એટલે કે જે ટીચર છે એ જ પોતાની સ્ક્રીન શેર કરી શકે, એ જ કોઈ અન્ય વિદ્યાર્થીને મ્યુટ અનમ્યુટ કરી શકે, એ જ અન્ય કોઈને રિમૂવ કરી શકે. તો તમારે આની પર ક્લિક કરવાનું છે અને અહીંયા આગળ છેલ્લું એક ઓપ્શન છે તમારી પાસે, ઓનલી મી. એની પર ક્લિક કરી દેવાનું છે, ઓનલી મી, અને અહીંથી હવે સેવ કરી દેવાનું છે. અહીં હું સેવ પર ક્લિક કરી દઉં છું એટલે હવે ડન થઈ ગયું છે. હવે આવું કર્યા બાદ તમારા ક્લાસમાં જ્યારે તમે મીટિંગને શેડ્યુલ કરો છો અને આવું કરી દેશો તો અન્ય વિદ્યાર્થી જે છે એ અન્ય વિદ્યાર્થીને બીજા વિદ્યાર્થીને રિમૂવ નહીં કરી શકે, પોતાની સ્ક્રીન પણ શેર નહીં કરી શકે અને મ્યુટ પણ નહીં કરી શકે. મિત્રો, જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો. જો તમારે આવા વધુને વધુ વિડીયો જોઈતા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં.